વડોદરા એસઓજીની મોટી કાર્યવાહી અકોટા બ્રિજ નીચેથી ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો। શહેર એસઓજી પોલીસની ટીમે અકોટા બ્રિજ નીચે નવાવાસ વિસ્તારમાં રહેણાંક મકાન પર દોરડા પાડી નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણના નેટવર્કનો કર્યો પર્દાફાશ। બાતમીને આધારે પોલીસે સ્થળ ઉપરથી મુખ્ય આરોપી જુબેરભાઈ રબભાઈ પટેલની ધરપકડ કરી છે, જ્યારે સહ આરોપી ગની નિઝામ શેખને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓ પાસેથી 1 કિલો 501 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને ડિજિટલ વજન કાંટો મળી કુલ ₹80,150નો મુદ્દામાલ કર્યો જપ્ત। પોલીસ કમિશનર નરસિંહ કોમરની વડોદરા શહેરને નશામુક્ત કરવાની સૂચનાને ATS ચાર્ટર અંતર્ગત પાર પાડવામાં આવ્યું ઓપરેશન। એસઓજી પીઆઈ બીડી જેતિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે મળેલી ચોક્કસ અંગત બાતમીને આધારે કરી રેડ પકડાયેલ આરોપી આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટે ગાંજાનો જથ્થો સંતાડી રાખી છૂટકમાં વેચાણ કરતો હોવાનું તપાસમાં આવ્યું બહાર। પકડાયેલ અને ફરાર બંને આરોપીઓ વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।